હેલો દોસ્તો, રિસન્ટલી હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ HPI દ્વારા વિશ્વના બધા દેશોના પાસપોર્ટના રેન્કિંગ બહાર પાડવામાં આવ્યા છે. તેમાં ભારતનો પાસપોર્ટ એટલે કે ઇન્ડિયન પાસપોર્ટનો રેન્કિંગ ઘટીને 81માં નંબરે આવી ગયો છે. તે પહેલાં તે મે મહિનામાં 78માં નંબરે હતો, ફેબ્રુઆરીમાં 75માં નંબરે અને જાન્યુઆરીમાં 85માં નંબરે હતો. HPI હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુખ્યત્વે ઇન્ટરનેશનલ એર ટ્રાન્ઝેક્શન એસોસિએશનના ડેટા આધારિત ઇન્ડેક્સ નક્કી કરે છે. પાસપોર્ટનો રેન્ક એ બાબત ઉપર નિર્ભર રહે છે કે તમારો પાસપોર્ટ એટલે કે તમારી કન્ટ્રીનો પાસપોર્ટ કેટલા દેશોમાં વિઝા ફ્રી, વિઝા ઓન અરાઇવલ અને ઇલેક્ટ્રિક ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝેશન એટલે કે ETA સેવા પૂરી પાડે છે. એક્ઝામ્પલ રૂપે તમારી કન્ટ્રીનો પાસપોર્ટ જો કોઈ એક કન્ટ્રીમાં વિઝા ફ્રીની સર્વિસ પૂરી પાડતો હોય તો 1 પોઈન્ટ મળે છે. વિઝા ઓન અરાઇવલની સર્વિસ પૂરી પાડતો હોય કોઈ એક કન્ટ્રીની તો 1 પોઈન્ટ મળે છે. અને ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન ઓથોરિટીની સર્વિસ કોઈ એક કન્ટ્રીમાં પૂરી પાડતો હોય તો તેને 1 પોઈન્ટ મળે છે. ETA એ કોઈ વિઝા નથી, પરંતુ પ્રવાસ પહેલાં ગવર્મેન્ટ પાસેથી લેવામાં આવેલી પૂર્વ મંજૂરી હોય છે. તમારો પાસપોર્ટ, તમારી કન્ટ્રીનો પાસપોર્ટ ટોટલી 190 દેશોમાં ફ્રી વિઝા, વિઝા ઓન અરાઇવલ અથવા ETAની સર્વિસ પૂરી પાડતો હોય તો તમારા પાસપોર્ટને 190 પોઈન્ટ મળે છે. ભારતનો પાસપોર્ટ, ઇન્ડિયન પાસપોર્ટ ટોટલ 55 દેશોમાં આ સર્વિસ પૂરી પાડે છે, એટલે ભારતીય પાસપોર્ટને 55 પોઈન્ટ મળે છે. ભારતની સરકારે ભારતીય પાસપોર્ટનો રેન્ક ઉપર લાવવા માટે જે બેઝિક સ્ટેપ લેવા જોઈએ તેમાં મુખ્યત્વે છે કે ભારતીય ગવર્મેન્ટે અલગ અલગ દેશો સાથે ફ્રી વિઝા કરાર વધારવાની જરૂર છે. ખાસ કરીને લેટિન અમેરિકા, યુરોપ, સાઉથ એશિયાના દેશો સાથે ભારતીયોએ ફ્રી વિઝાના કરારો કરવા જરૂરી છે. બીજું છે ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ અને વિઝા ઓવરસ્ટે ઘટાડવું. ભારતીય લોકો ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ વધારે પ્રમાણમાં કરતા હોય છે અને એક દેશમાં ગયા પછી તેના વિઝા પત્યા પછી પણ ત્યાં સ્ટે કરતા હોય છે, જેને વિઝા ઓવરસ્ટે કહે છે, તે પણ ઘટાડવું જોઈએ. ત્રીજું છે ભારતે પોતાની આર્થિક સ્થિતિ ગ્લોબલ લેવલે વધારે મજબૂત કરવી જોઈએ. ચોથું છે પાસપોર્ટનો વ્યાપ વધારવો જોઈએ. પાંચમું છે ભારતે ડુપ્લિકેટ પાસપોર્ટ પર કડક નિયંત્રણ લાવવું જોઈએ. તો આ બેઝિક 4-5 સ્ટેપ છે જે ભારતીય ગવર્મેન્ટ ફોલો કરે તો ભારતીય પાસપોર્ટનો રેન્ક પણ ઘણો સુધરી શકે તેમ છે. ભારત દેશનો પાસપોર્ટ એટલે કે ઇન્ડિયન પાસપોર્ટ 26 દેશોમાં ફ્રી વિઝાની સર્વિસ પૂરી પાડે છે, જેમાં મુખ્યત્વે છે મલેશિયા, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડ. ભારત દેશનો પાસપોર્ટ એટલે કે ઇન્ડિયન પાસપોર્ટ 26 દેશોમાં વિઝા ઓન અરાઇવલની બી સર્વિસ પૂરી પાડે છે, જેમાં મુખ્યત્વે છે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને કતર. દોસ્તો, હવે આપણે દુનિયાના 5 સૌથી મજબૂત પાસપોર્ટની વાત કરીએ તો તેમાં પહેલા નંબર ઉપર છે સિંગાપોર, બીજા નંબર ઉપર છે જાપાન, ત્રીજા નંબર ઉપર છે સાઉથ કોરિયા, ચોથા નંબર ઉપર છે UAE અને 5મા નંબર ઉપર છે સ્વીડન. છેલ્લા 5 પાસપોર્ટની વાત કરીએ કે જે સૌથી નબળા છે તો એમાં છેલ્લા નંબર ઉપર આવે છે અફઘાનિસ્તાન, પછી છે ઈરાક, પછી છે સિરિયા, પછી છે યમન અને પાકિસ્તાન. દોસ્તો, આ મારી ઇન્ફોર્મેશન જો તમને વેરી યુઝફુલ લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.